સારું થાય છે એટલે સારું થવાનું છે. થઈ ગયું થોડો હાથ પાછળ લઈ ચૌધરી સમાજ જ્યારે ન્યાય માટે લડાઈ લડી રહ્યો હતો ત્યારે મુખ્યમંત્રીને પત્ર લખનાર અને સમાજના ન્યાય માટે ઊભા રહેનાર રમીલાબેન દેસાઈ આખી બાબતને લઈને જ્યારે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત થઈ, ધરપકડ થઈ અને ત્યારબાદ એમને જામીન પણ મળી ગયા, પરંતુ રમીલાબેન દેસાઈ હવે શું કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ ચૌધરી સમાજમાં સંતોષ છે કે નહીં, અને ખાસ કરીને જે લોકોએ આખી બાબતને લઈને સવાલો ઉઠાવ્યા હતા, જે અજમલભાઈ ચૌધરીની જે મારતો વિડીયો વાયરલ થયો હતો આખી બાબતે, એમાંથી એક હતા પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ કે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને આખી માંગ કરી હતી ને ત્યારબાદ આ માંગ વધારે ઉગ્ર પણ બની. ટ્રેક્ટર રેલીની પણ વાત કરવામાં આવી રહી હતી, પરંતુ હવે આ આખી બાબતે રમીલાબેન દેસાઈ ત્યાં પહોંચ્યા હતા અજમલભાઈ ચૌધરીના ઘરે. એમના પત્ની, અજમલભાઈ ચૌધરીના પત્ની કે જેમણે અન્નનો ત્યાગ કર્યો હતો, એમના પારણા પણ કરાવ્યા અને ત્યારબાદ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. ઘરમાં રસોઈયો રસોઈ કરતો હતો અને મેં એને કીધું કે દાળ ભાત થયા હોય તો મને આપી દે, રોટલી પછી કરીને સાહેબને જમાડજે, મારે હાલત પહોંચવાનું છે. અને હું નીકળી. ડ્રાઈવરને પૂછ્યું, ભાઈ જમીન આવ્યો? એટલે કે હા. કારણ કે એના જ રજા આપી હતી. છેક વટવાદી આવ્યો હતો કે હું તો નાસ્તો કરીને આવ્યો હતો. ફટાફટ ગાડીમાં બેસી ગયા. બહેનો, મારા પતિની એટલી રજા હોય છે કે તારી ક્યાંય જરૂર પડે તો ઘરની ચિંતા કર્યા વગર વાયુ વેગે દોડી જજે. કોઈકની આબરૂ વધશે, કોઈકનું ઘર વધશે, કોઈકની દીકરી સારા રસ્તે જશે, કોઈકનો છોકરો સારા રસ્તે વળશે, સમાજમાં કોઈક સારા રસ્તે વળશે. અને જો તને એમાં સારાવટ મળશે ને તો અમે ઘરના રાજી છીએ. એટલે 38 વર્ષનું મારું રાજકીય જીવન અને 42 વર્ષનું મારું સામાજિક જીવન, આ સમાજનું મને 72 વર્ષ થયા બહેનો. કેટલા? 72. અને 72 વર્ષે હું અડીખમ ફરું છું. કારણ મને ઘણા બધાના આશીર્વાદ મળ્યા છે અને મળતા જ છે. કારણ કે હું ક્યારે ખોટું કામ કરતી નથી અને ખોટું વાળીને છોડતી નથી. મારા પતિએ આ ચેનલો વાળા મંગળવારે ઘેર આવ્યા, એક આવે, બે આવે, 3, 4, 5 બધા ભેગા થઈ ગયા. એટલે બધાને કીધું કે એમનામાં એટલી તાકાત છે કે ખોટું એમના પતિ કરતા હોય કે એમનો પુત્ર કરતો હોય તો હવા ઉભા રાખીને શિક્ષા કરે. અને આજે પણ કરું. આ માતાજી આગળ સદીમાં બેઠો છું, મારી પાછળ બ્રહ્માણીમાં છે. બેની વચ્ચે તો મારે જૂઠું ના જ બોલાય ને, એ તો દબા તો કેટલી વાર લાગે, ના જ બોલાય. એટલે દાદર ગામ સુધી આવી પહોંચી. અહીંયા આવી ત્યારે મને આવો કહેવા વાળા, નમસ્તે કરવા વાળા, રામ રામ કરવા વાળા હતા ઘણા બધા. આમાંથી બહેનો પણ આવી બેઠા. પણ બહેનોને કદાચ 5 વાગ્યા હોય ને કોઈને ઘેર કામ હોય કે એવું હોય તો ઘણા ઉઠવાય માંડ્યા. મને સાગરભાઈને એમને કે વેવાભાઈને એમને આવો કોઈ પ્રોગ્રામ અહીં છે, આમ છે. હા, પારણા કરાવવા આવવાનું છે એવી વાત કરેલી, પણ બીજી બધી આગળની વાત મેં પૂછેલી નહીં. કારણ કે એ કામમાં હતા ને હું એ ઉતાવળમાં હતી. એટલે મને એમ થયું કે 8, 10, 15 જણા આવ્યા હતા, એમાંથી 5 જણા તો જતા રહ્યા, 2 જણા મંડી ઉપર બેઠા છે. મળી પેલું છે ને અહીંયા ક્યાં સુધી બેસવાનું છે, પ્રોગ્રામ શું છે. સાગરભાઈ રસ્તામાં હતા, 2-3 વખત ફોન કર્યો, થોડુંક એમની ઉપર ખીચ પણ કાઢી, ગુસ્સે પણ થઈ કે ભાઈ આવું હતું છે, પ્રોગ્રામને કેવો કાબુમાં રખાય. કારણ હું તો ગણાઈ ગઈ ભાઈ, કેટલા વર્ષોથી 48, 50, 45 વર્ષથી આ કામ કરતા હોઈએ. એટલે અમને તો ઘણી બધી તકલીફો પડી છે, મુશ્કેલીઓ પડી છે, પણ માર્ગ કાઢ્યા અને હજી કાઢીએ છીએ. હજી કઈ અમે ભાગ્યું તો ભરવું જ. મેં કીધું હતું મારું મળવા આવ્યા કે
વળી શું નામ આપનું? દર્શનભાઈ. મેં એમને કીધું કે ઘડીઓ બળદીઓ બેસી ગયેલો બળદીઓ જો એક વાર ઊભો થઈ જાય ને તો દોહરું તોડી નાખે. કારણ કે મેં દોહરોય બાંધ્યો છું બળદીઓને, મેં હુંડાઈ પૂછ્યો છે, મેં પેલી બંધણીઓય પૂછી છે, મેં ભરતની મેં ડચકોની પોણીઓય મૂકી છે, મેં શેણે પકડી છે, મેં અરમોણીઓય કાઢી છે, મેં પહેરણીઓય પહેરીઓ બાંધી છે ને પહેર્યું છે. મેં એટલું હો લાગતો ના પડતું. મેં ખપ્પાએ આક્યા છે, મેં કોહા આક્યા છે, મેં પોણાતા કર્યા છે પાવડા લઈ અને પુરુષોની વચ્ચે પેલો પાવડે પોણત કરવા ખેતરમાં કેનાલનું પાણી હોય તો ના જતી, પણ હું જતી. મારા ભાઈઓ નાના હતા અને હું આટલી શક્તિશાળી હતી, તાકાતવાળી એ વખત પણ. અને સાચું કહી દઉં, આ બે માતાજીની વચ્ચે લોકો મને માથા ભારે કહેતા. ગામમાં લોકો મને માથા ભારે કહેતા કે જો ખોટું હોય ને તો પેલી બતાવશો નહીં, નહીતર તમારી આવી બની. સાચું હોય તો જ કહેજો. એટલે આ દાદર ગામની અંદર અજમલબાને આ પહેલા હું મળી નથી, રખાબેનને પણ મળી નથી. ટીવી ઉપર બધાને જોયા છે, જેમ જયંતિભાઈને કહ્યું એમ જોયું, ભેમાભાઈને જોયા, બધાને આમાંથી ખેતાભાઈ સાથે વાત થઈ છે, આપની સાથે પણ વાત થઈ હતી. એમ જયંતિભાઈને પણ જોયા એક દિવસે આ સોશિયલ મીડિયામાં. હું પાછલા પછી 28 દિવસથી આ ફોલો કરતી હતી. રાતે મારા પતિ ઊંઘી જાય, 9 વાગે જમી પરવારી અને હું 12-1 વાગ્યા સુધી સોશિયલ મીડિયા જોઉં, પણ સવારે 6 વાગે ઉઠી જવું પાછું. પછી પથારી છોડી દેવાની 6 વાગે. અને આ આખું એમ હું જોતી હતી. હું મારા પતિને મેં કીધું કે મને એમ થાય છે કે મારે મદદ કરવી જોઈએ. મને કે તને કેવું આમંત્રણ મળ્યું છે મદદ કરવાનું? મેં કીધું ના મળ્યું હોય તો હું કહું એ લોકોને. મેં સાગરભાઈને એમને કીધું મારી કંઈ જરૂર હોય તો કહેજો, હું સત્યના રસ્તે ઊભી રહીશ. અને એમને જાણે આ ટપાલ લખવાની વાત કરી ત્યારે ખરેખર હું પેથાપુર મારે 5-7 વીઘા જમીન છે અને ત્યાં હું ઓર્ગેનિક ખેતી કરાવું છું, શાકભાજી વગેરે. ત્યાં હું ખેતરમાં ગયેલી હતી. હું પાણી ક્યારામાં કરતી હતી આગું પાછું, કારણ કે બગીચો કર્યો છે એટલે બગીચાને પાવું પડે રોજે પાણી. એટલે કરતી હતી. ફોન આવ્યો, મેં જે કંઈ કર્યું એમને કીધું. પરંતુ મારે તો આજે અહીંયા બધા જ આગેવાનોના નામ લઈ દીધા. મારે એક જ વાત કરવી છે કરશનભાઈ, કે કોઈ પણ મુશ્કેલી પડોશીના ઘેર આવી છે તો આ યુવાનોને મારે ખાસ કહેવું છે કે તમે દોડીને જજો. આ વડીલોથી દોડાશે નહીં. એમના તો ઢીંચણ આવીને આવે, જવાબ આપી દીધો, પણ તમારી પાસે ઉડવાની પોખો છે. તમે વડીલોને પૂછજો, એમની પાસે અનુભવની ઓખો છે. એટલે એમની અનુભવનો અર્થ ઓખો નહીં અને તમારી ઉડવાની પોખોથી ઉડજો અને સમાજને ન્યાય અપાવજો. સમાજમાં બે બાજુનો પાસો તપાસજો. કે સત્ય જો બાપનો વિચારો તમે રહેશો ને તો એ રોજ મરશો, રોજ મરશો. પણ મરવું તો એક વાર અને સામી સાથે શહીદ ના થવું, રોજ હલાલ થવું. એટલે આપણે ભાઈ કોઈના ઘેર માગવા જઈએ કે આપણો રોટલો, આપણું શાક, આપણી ડુંગળી, આપણી કઢી આપણે ખાઈએ છીએ અને ખુદદારીથી જીવીએ છીએ. જેને કોઈએ મારી આ ક્લિપ સાંભળી હશે ટીવીના, એમાં દરેક ચેનલો આગળ અલગ અલગ મારું એ હતું, પણ એક વાક્ય તો જરૂર જ હતું કે મારો ઉજળો ચૌધરી સમાજ જ્યારે કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કે રાજકીય પ્રસંગ હોય ત્યારે મોજો પાથરે, ખુશીઓ મૂકે, બિહાડા લેતા હોય, ચવાણું વાલા, ચા વેચે, ઢેસણોમાં ઘીનો શીરો ખવડાવે, આગતા સ્વાગતા કરે અને મત આપવાના હોય ત્યારે મારો ચૌધરી સમાજ 98% થપાથપ મત એ ભાજપને આપી આવે. અને ભાજપ સરકાર પાસેથી અમારી કોઈ અપેક્ષા નહીં. અમારા આગેવાનો માર્ક હોય, અમારી બહેનોના ઉપવાસ કરવા પડે. આજે પારણા કરાવવા ખરેખર મારે રખાબેન આપને મળવાની ઈચ્છા હતી. આ તો મને બોલાવી અને પારણાનો પ્રસંગ બન્યો. બાકી ભેમાભાઈ મને એમ થતું હતું કે હું એકવાર દાદર આટો તો મારી આવું, એમના ઘરનાને મળી આવું, રખાબેનને મળી આવું અને હું એમને હિંમત બંધ થઈ આવું. એટલે બેનો હિંમત તો તમારી પાસે છે. તમારી પાસે જે હિંમત છે, જે તાકાત છે ને, એ કોઈની પાસે નથી.
આ પુરુષો છે ને એ તો જ્યાં સુધી એમના પગમાં ભેજો હોય ને ત્યાં સુધી તાકાત વાળા, પણ કોઈ મુશ્કેલી આવે ને તો ઘરમાં વિનંતી કરે તકલીફ થઈ છે એટલે મારી બહેનો વિનંતી પૈસાથી મળી અને પરિવાર સુધી તમે રવા દો, હિંમત આવશો ને. મારી પાસે પેલા પટારામાં પડ્યા છે, પેલા ડેગડામાં પડ્યા છે, પેલા ડોમચામાં પડ્યા છે, પેલા ગવાળો હતો, મારી માના ગવાળો હતો. કદાચ આમાંથી કોઈ બહેનોએ ગવાળો જોયો છે. મેં મારી માનો ગવાળો હાથવી રાખ્યો છે. બે બાજુથી ભરવાના હોય ગાધરા, હાલ્લા, કમઠાન, કોસળીઓ, અને પછી બાંધવાનો હોય, બેસવાનો હોય. બરાબર? મારા ઘરવાળા કે આ શું લાવી છે? મેં કીધું તો કશું લાવી નથી, પિયરમાંથી પણ મારી માનો જૂનો ગવાળો લાવી છે. હવે એ તમે ફરતી આવી તેનો હું તમને સત્ય હકીકત કહીને જાઉં છું કે મેં પિયરમાંથી એક પાણીનો ગ્લાસ પણ લીધો નથી, પિયરમાંથી નથી આણું લીધું નથી, મામેરું લીધું નથી, પિયાણું લીધું નથી, કોઈ ચીજ નથી. મારા ભાડા એટલે એક દીકરો છે, એના હાથમાં 5 રૂપિયા લીધા નથી. મેં કોઈ દિવસ સાડી લીધી નથી, મુઠ્ઠી ગાઈ લીધી, અને હું 2 જોડ કપડા તાકાતને ભેગી કરી. પણ એ મારી સત્ય લાગણી. એટલે તમને બધાને હંમેશા કહું છું ને યુવાનોને ખાસ કહું છું કે સત્યનો રસ્તો પસંદ કરજો. કોઈના બેકાવામાં આવશો નહીં, કોઈના તણાવમાં આવશો નહીં, કોઈની બોમ્બેણીમાં આવશો નહીં. કોઈ કઈ કે તો એ કહેશો નહીં. બાકી તમારે જ્યારે એમની જરૂર પડશે ને, મારા જેવા નેતાએ છીએ, તો બધી એ વખત કોઈ આકાશ ગયું છે, કોઈ પાતાળ ગયું છે, કોઈ અહીંયા પૃથ્વી લોકો છે ને તો હૃદયો તળાઈઓમાં ઊંઘ્યું છે, અને પછી તમે એમ કહો બેન તમે તો કઈ ગયો તો ક્યાં કહેતા એટલે હું તો ઊંઘી ગઈ હતી અને મારો ફોન તો બંધ હતો. આ પરિસ્થિતિ થશે અને તમારી જિંદગી ખરાબ થશે. તમે એક વખત ખોટું બોલ્યા એટલે તમારો મોહિલો ડમશે તમને. એટલે હિંમત, તાકાત, શક્તિ અને કામની પરિમિતિ જે છે ને એ તો તમારી તાકાત જ આપતી હોય છે. સત્ય હકીકત કહું તો હું કોઈ પણ વાતમાં ઝુકાવું પછી મને પાછી વાળવાની તાકાત મારા પતિની નથી. એ બધી પૂછવું પછી ગમે તે થાય, કોઈ પણ હોય. એટલે મારે આ યુવાનોને કહેવું છે કે ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું, ના લટવું. અને સમાજ માટે તો ભાઈ શહીદ થવું પડે ને તો થજો તો ઇતિહાસ લખે છે, પણ મેરા પીપળો કશો પગ દબાવશો ને તો તમારું શેમો નામ આવશે એ વિચારી લેજો. ઘણા બધા મારા વધી ગયા પછી કે પેલો બેન આવ્યો તો પોરો ચડાવી ગયો. ભાઈ હું પોરો નથી ચડાવતી કે તમે હાથમાં મારથી પડતું દેજો, પણ કમસે કમ તમારા મોહિલાને જાગતો તો રાખજો. મોહિલો મારી નાખશો ને તો તમે મરી ગયા, સમજી લો. મોહિલો માર્યો તો તમે કોઈ કામના નથી, કોઈ કામના. એટલા માટે મારે આપ સૌને કહેવું છે, અને મારી બહેનો આ તમે બધા એક રહેજો. તેને કોશિશ વધારે કરે આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે, એટલે ભાઈ જરૂર છે પણ આપણે જઈએ કપ કાપાય છે ને બસ આપણે તો આપણી રાખો ને. એટલા માટે આ સમાજની અંદર એક મહિલાઓ એટલે કે મારી બહેનો અને યુવાનો, આ વડીલોને તો હવે કદાચ એમને તો આ આખે બધી નવી દુનિયા લાગતી હશે, પણ હવે એ બધું અત્યારે કઈ નહીં, ખાલી હિંમત આપતા રહેજો, ખેંચી ખેંચીને પાછા ના લાવતા. પણ મારા યુવાનો ભણજો, આગળ વધજો, અને એ ભણવા માટેના, આગળ વધવા માટેના, સરકારની પાસે માંગણીઓ કરવા માટેની તમારી તાકાત અને શક્તિ રાખવી પડશે. સરકાર કેમ ના ભાઈ આપણે આપણું આપણે દિલ્હી બંડીઓ જોઈ બધાય. હું 1974 ની નવનિર્માણની ક્રાંતિકારી છું ભાઈ. આખા ઉત્તર ગુજરાતમાં માથાભારે વ્યક્તિ તરીકે હું ઓળખાતી હતી. એમએન કોલેજમાં ભણતી હતી, પહેલા વર્ષમાં હતી. અને કોઈ એમ કે તમે એને તો બાર નથી ને કરતી પેલી ખેરાલુ વાળી બેન છે ને એ હજારો જેવી છે. અમે તો નવનિર્માણની ખેતાબી પેદા જ છીએ. કિમનભાઈની સરકાર ઘેર કાઢી નવનિર્માણમાં તો બધા મારી માની એમ કે આવતા. મારી માનું નામ મોઘી હતું કે મોગલીએ પેલી છોડીને રખડતી કરી છે તે છોડીનો અવતાર છે. એટલે મારી મા એમ કહેતી કે તો છોકરા જેવી ઉછેરી છે, ગમે તે 4 ચાટા કરી પાછી આપશે કે. અને હકીકત જમી મારી જિંદગીમાં લગભગ અડધી સદી વાળાને તો માર્યા છે, 50 થી વધારે લોકોને તો માર્યા છે. આ તો કહું છું.
આ હકીકત કબૂલું છું કે બે રાજકારણી એને માર્યા છે. આ તો સાચી વસ્તુ કહી દઉં છું. કારણ કે હું હંમેશાથી આટલી જ તાકાતવાળી હતી. કારણ કે અમે ગાયકવાડી રાજમાં હતા. મારી મા, મારી અભણ માએ મને ભણાવી અને આટલી આગળ વધારી. એટલે મારી પાસે તો એટલી તાકાત આવી કે હું કોઈનાથી ડરતી નથી. એટલે ડર ગયા છો મર ગયા. ડરતા નહીં યુવાનો. તમને કહું છું, આ બધા વડીલોને કહું છું કે બધા ગામ જો હોય તો એક રહેજો, પોતાનો ગોળ હોય તો એક રહેજો, પોતાનો જલો હોય તો એક રહેજો. ભાઈ હું તો જલાન ગોળા ના કરવાના. આપણે તો વિશ્વ વાજના ધામ બન્યું. આખા વિશ્વમાં વાજના છે એ પણ જો દાન આપું છું. તો તમારો છોકરો જગદીભાઈ કે અનિલભાઈ તમારો ભણવાનો છે, બરાબર? અને જો હવે થોડા ભણવા જવાના છીએ હવે, અને પછી આપણે એમ કહીએ કે આ તો વઢિયાર પ્રદેશનો નથી, ના તો જતોડાનો નથી, ના તો હિંદવાડીનો નથી. આજે કઈ ચાલે? એમ મારી કહેવાની વાત છે. તો આ આખા વોજણામાં જો કોઈ ઊંચામાં ઊંચા વોજણા હોય ને, માફ કરજો તો અમે દેહળીઓ હતા. ગોમ અમારો. અને વોજણા એટલે દેસાઈઓ એટલે દેહી વગર મોજ ના પથરાય, દેહી વગર જલો ના કરાય, દેહી વગર કંકુતરી ના લખાય, દેહી વગર કોઈનું અંગનું પવિત્ર ના થાય. એ અમારા દેસાઈઓ હતા. બાપા કહેવાતા. બાપા શું કહેવાતા? બાપા. કેશુ બાપા, નાથુ બાપા, જશુ બાપા, બાપા કહેવાતા. પેલા શ્રી લખાતું આપણામાં. હા, અમારામાં દેહઈઓમાં શ્રી લખાતા. ગુલાબસિંહ, મોહનસિંહ, નાથુસિંહ શ્રી લખતા. પછી બાપા થયા, બરાબર? અને અત્યારે ભાઈ થઈ ગયા. કારણ કે અમે એટલું કર્યું મારા જેવાય તો ખાસ કે ભાઈ બધા એક થાવ, બધા ભાઈ લખાવું. આપણે એ જ રીતે એ થવું જોઈએ. તમે રાજસ્થાનમાં જુઓ કે બધા જ વચના પૂરા રોમ ને અમરા રોમ ને સોજી રોમ ને બધા રોમે રોમ લખાવે. બીજી બાજુ તમે જો મધ્યપ્રદેશમાં તો જો ફતેહસિંહ, પદમસિંહ, માધુસિંહ, રમણસિંહ બધા સિંહ લખાવે. કારણ આ રાજસ્થાનમાં દરબારો હતા, એને દબાઈ દીધા એટલે વચના બાપડા બચારા થઈ ગયા, બધા રોમ થઈ ગયા. રોમ એટલે બીજી વાત ખબર છે? રોમ એટલે શું? દીવો રોમ થયો. આપણે કહીએ ભાઈ વાસ્તુ રાખજે, ફોટો ખેંચો જ ભાઈ ને અમારી ગુવામ ચક્કર નાખ્યો હોય ફોટો હાખ્યો હોય ફોટો આવ્યો હોય તારો ફરી ફરી નેચેથી એ ફોટો ઠલવા કે વાસ્તુ રાખો ભાઈ, વાસ્તુ રાખો ભાઈ. એટલે હમણાં થોડી વાર રહેવા દો એમ. આ જો બધા રોમ થઈ ગયા એટલે ઓલવાઈ ગયા બિચારા, પાછળ રોમ લખાવતા થયા અને એમપીમાં સિંહ લખાવતા થયા. એટલે આપણે બધા તો ખરેખર સિંહના બચ્ચા છીએ. મેં મારા કોઈ ચેનલને કીધું હતું કે એક ઓજડો 1000 ને ભારે પડે, એક ઓજડો. તો પછી આપણે છે ને લઈ ગયા છીએ ભાઈ, રોમ થઈ ગયા ના. હા, અન્યાયના અમે તો લડીશું. અમારે કોઈ ગરીબને પેલી કરીને કરવું નથી. પણ થઈ શકે તો ગામે ગામ કો ભલે વગરનાથ ભગવાન છે, વગરનાથ બાપજી છે, વગરનાથ જે કોઈ મેં જોયા નથી મંદિર તો મઠ, પણ આપણે પગે લાગવાનું ને આપણે પ્રસાદી આપવાની ને આપણે જો પેટ મૂકવાની ને આપણે કરવાની બંધ કરજો, બંધ કરજો. અરે આપણે તો એ ખેડૂતો છીએ કે ખળામાં કોઈ આવ્યો હોય તો હુપડે ને હુલ્લીએ ભરી ભરીને આગળ આવ્યો હોય તો એને આપ્યો તો. મેં મારા નાની આપતા હતા, મારા માએ આપતા હતા, મેં જોયું છે, મેં આપ્યું છે. અને આ મંદિરો મઠો તો આપણી આલેલી જમીનો, આપણા આલેલા વરખાજળ ઉપર આપણી આપેલી બધું જે કંઈ તમે ત્યાં એમને મૂકો એના ઉપર ચાલે છે. અને તોય એમને ઓછું પડે છે. અને પછી આગેવાનોને ત્યાં લઈ જઈને મારતા હોય તો સરકારમાં રજૂઆતો થશે. હજી એ નહીં મળ્યો હોય એ ન્યાય માંગવામાં પણ આવશે. અને સમાજમાં બધા જ મજબૂતાઈથી આ વાતની સાથે રહેજો. અને આ તો પેલો તમને બધાને ખબર હશે, બેસતા પહેલા હું કહું કે પહેલા એક છોણું આવડું મોટું કરતા, પછી એ સળગાવીને ચૂલાની અંદર દેવતા મારી બહેનો રાખતો, દેવતા એ છોણું ફાડતો. પેલા દિવાળીની પેટીઓ ન મળતી, 6 મહિને એક જ પેટી લાવવાની હોય દિવાળીની. એટલે આ પેલા છોણામાં દેવતા હોય ને એને ફૂંકી ફૂંકી અને પાછો પચડા એટલે એમાં પેલો બોળ્યો કે હોઠીઓ હળગાઈ અને હોઠનું રોધવાનું થાય. સવારે એક જ વાર એક દિવાળી આગાવાળી હોય
આમાં વહુઓ એ વાપરી લેજો ખાસ દીકરીઓ નાની કે સવારે એક દિવાસળી મારી માં સળગાવે કે હોદ હુધી અને રાતે એમાં ભારેલો દેવતા રહે. સાગરભાઈ આ તમને ખબર નહીં હોય બરાબર. એટલે આપણા માઈત્રોએ આ દુઃખ કર્યો છે આ, અને તોય આપણને ઘણી સફળતાઓ મળી છે. પણ જ્યારે જો આ પછી આપણે એમાંથી દેવતાને ફૂંકીને અંગારો ફરીથી ના કરીએ તો ખાધા વગર રહેવો બધો અને ભૂખે મરશો. માત્ર જો ખાવું છે, જીવવું હશે અને સારી રીતે ઊંચા મસ્તકે જીવવું હશે તો પેલો અંગારો છે ને રાખ ભલે વાળા પણ પધારતો રાખજો એટલે તમારા હૈયામાં પધારતો રહેશે, અન્યાય સહન ના કરે. એટલા માટે જ્યાં જ્યાં સત્યની રસ્તે, હું અન્યાયના રસ્તે નથી કહેતી, જરૂર હશે ત્યાં મને બોલાવશો તો હું જરૂર આવીશ. આજ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે મારી ઈચ્છા હતી કે રખાબેનને ઉપવાસ કરું છું તો હું જઉં, અને જ્યારે છેલ્લા દિવસે જ મારે આવવાનું થયું, મારા હાથે પારણા થયા તો મારા હાથ પણ પવિત્ર બન્યા અને માં સધીએ બધાની લાજ રાખી. એવી આ ગામની લાજ રાખજો, આ સમાજની લાજ રાખજો, આ જલાની લાજ રાખજો અને બધાને તાકાતવાર અને હિંમતવાળા બનાવજો. આપ સૌએ મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. અને બહેનો ભાઈઓ આમાં જેમને ભાગ ભજવ્યો છે ને એમના વિરુદ્ધ કોઈ એમ કે આ તો ઘણા એવા અમારા વિરુદ્ધ ઘણી ફરિયાદો થઈ કે હેડો પેલી વિરુદ્ધ ફરિયાદ કરી આવું તેનું કરે તો આ તો બધું થવાનું બરાબર. એટલે હું તો આવા પોલીસ ગયા તો મોકલ્યા હેઠ લાવી ચો જવાનું છે હેઠ ક્યાં જવાનું છે હેઠ તું મને કેટલા દાડા રાખે ત્યાં ખવડાવજે મેં કીધું લે અમે 5 બુધો છીએ તો કોઈ 4 કામ કરશે હું ત્યાં આવો હેઠ તારા આ તાકાત કરાવી. એટલે તમને બધાને કહું છું કે ડરી જશો નહીં કોઈના દબનથી, કોઈની વાતથી, કોઈના ઠપકાથી ક્યારે ડરવાનું નથી. આપણો રોટલો ને આપણી ડુંગળી છે ભાઈ, આપણે જ ખાવાનું છે. આપણા ઘેર કઢી કરી છે તો ખાઈશું, નહીં તો ડુંગળી આજે ખાઈશું, પણ ખુદદારીથી રહીશું. એટલા માટે બધા ખુદદારીથી રહેજો. આપણા ઘેર જ રહેવાનું છે, ઘરમાંથી કોઈ કાઢી મૂકવાનું નથી. અને યુવાનો તમને સાચી વાત કહું તો મારા દીકરાને મેં આ પાઠ શીખવાડ્યા છે. સાગરભાઈ જાણે છે એકનો એક દીકરો 7મી પેઢી તોય લશ્કરમાં મોકલ્યો, કેપ્ટનમાંથી રિટાયર્ડ થયો, 2 વર્ષ અમેરિકા MBA કરી આવ્યો અને અત્યારે 5 વર્ષથી પોતાનો ધંધો કરે છે. આંજણા ગામમાં દાન આપવામાં સૌથી નાની ઉંમરનો મારો દીકરો છે, એના પપ્પાના નામે 1 કરોડ રૂપિયા દાન આપ્યું. ત્યારે મેં એને કીધું કે ભાઈ 50 લાખ જ ચાલશે, એટલે કે ના મારા પપ્પાને 80 વર્ષ થયો ને કરોડ આલવા છે. તે નથી આવતું તારી માનાનો એક કે ના મારી માનાનો 25 આ સંસ્કાર આપજો. છોકરો છોડી હોય તો બાપો પહેલો રાખજો, કારણ કે આદર્શ પણ છે એમના. માં તો છે જ. એટલે મારો દીકરો સૌથી નાની ઉંમરમાં 47 વર્ષની ઉંમર, હવે 48 નું છે એટલી ઉંમર. મેં એને કીધું હું પૈસા નહીં આપું ભાઈ, હું જિંદગીમાં જીવું જવું, મારી ગાડી મારો ડ્રાઈવર ખુદદારીથી જીવનદાર પાસે લોબા હાથ નહીં કરવાના. તો મને કે તને કેવું કીધું કાપજે, તું રવા દે પણ હું આપીશ. અને ઘણા લખાવાવાળાએ ના આપ્યા, હમણાં 25 લાખ આપી આવ્યો છે. મને કે માં કીધું છે તો પછી આપવા પડે, પછી ઘડી ઘડી માગણી ના થોડો કોઈએ કરવાના હોય. એટલે આ સંસ્કાર લઈને તમે દીકરાઓ બહાર નીકળજો ગામની, તો તમારા ગામના નામને રોશન કરશો, તમારા મા બાપના નામને રોશન કરશો, તમારા જલાના નામને રોશન કરશો, તમારા સમાજના નામને રોશન કરશો અને છેલ્લે ઓજણાઓના છોગાને રોશન કરશો. એટલા માટે આપ સૌએ મને લાંબો. તમે અહીંયા પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈને પણ સાંભળ્યા અને તેમના દ્વારા હાલ પૂરતી એ જ વાત કરવામાં આવી છે કે જે માંગ આપણી હતી કે બળદેવનાથ ગિરી બાપુને ધરપકડ કરવામાં આવે, એ માંગ ક્યાંક ને ક્યાંક આપણી પૂરી થઈ છે. આગામી સમયમાં હવે જે કાયદાકીય રીતે લડાઈ હશે એ લડાઈ ચૌધરી સમાજ દ્વારા લડવામાં આવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.